કે દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે? મિત્રો, આ પ્રશ્ન ભૂતકાળમાં વર્ષ 2017માં નાયબ ચીટનીસની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. નાયબ ચીટનીસ 2017ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો આ પ્રશ્ન છે કે દરેક પંચાયતમાં, તો પહેલી વાત તો તમે જોઈ લો કે પંચાયતોની વાત છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નગરપાલિકાઓ પણ આવી જાય, પણ વાત છે પંચાયતોની. તો દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા આર્ટિકલમાં છે? તો હવે જો મિત્રો તમને એટલું કહી દઉં, તમને અહીંયા કેવા ઓપ્શન આપ્યા છે? 243C2, 243C4, 243C3, અનુચ્છેદ 243D1. તો પહેલી વાત તો એ મિત્રો કે પહેલા તો એ નોંધો, જો તમે કોમન સેન્સથી આ સવાલનો જવાબ આપી શકો છો, મતલબ કારણ કે કાઉન્સમાં પેટા આર્ટિકલ આપ્યા છે કે 243C2, 243C4, 243C3, 243D1. તો તમારી જાણ ખાતર મિત્રો, પંચાયતોની અંદર અનામત, તો પંચાયતોમાં અનામતની જોગવાઈ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 243D માં છે મિત્રો. ઓકે, ચલો. તો જો હવે 243D હોય ને એવો એક જ વિકલ્પ છે, અને એ વિકલ્પ છે અહીંયા ડી. અને તેથી કદાચ પાછળની આ માની લો કે 2 કે 4 કે 3 કે 1 કદાચ નથી આઈડિયા આવતો તો પણ મેટર કરતું નથી. કારણ કે તમને ખ્યાલ છે કે પંચાયતોમાં મહિલાઓ હોય કે અનુસૂચિત જાતિ હોય કે અનુસૂચિત જનજાતિ હોય કે ઓબીસી હોય, રેડી. તો 243D માં મહિલાઓ માટે અનામત છે, 243D માં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી માટે પણ અનામત છે. તો એના ઉપરથી આપણે આ જવાબ સિલેક્ટ કરવાનો હતો, અનુચ્છેદ નંબર 243D.